નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? શરૂ કરીએ આજનું સેશન. મિત્રો, આપણે લાસ્ટ સેશનમાં આલ્કોહોલ સંયોજનો છે એની બનાવટ સંપૂર્ણ રીતે પૂરી કરી. આ બધી બરાબર યાદ રાખી લેજો, બરાબર, અને ભૂલાય નહીં એની પાછી કાળજી રાખજો. આગળના પ્રકરણનું પણ રિવિઝન કરતા રહેજો, પુનરાવર્તન કરતા રહેજો, બરાબર. નહીતર એવું થશે કે આગળનું આપણે ભણતા જઈશું પાછળનું બધું છે એ ભૂલાતું જશે, ડિલીટ થતું જશે, અને કાર્બનિકમાં ભૂલાઈ જાય એ ન પોસાય. કારણ કે ઘણું બધું જે તમે અગાઉના ચેપ્ટરમાં ભણ્યા છો એ અહીંયા પાછું રિપીટ થશે, બરાબર. એટલે અગાઉ જે ભણ્યા છે એને ભૂલવાનું નથી, એનું રિવિઝન છે એ કરતા રહેજો, બરાબર. આલ્કોહોલ સંયોજનો પછી આપણે હવે ફિનોલની બનાવટ છે એ જોવાની છે. ફિનોલ છે ખૂબ અગત્યનો ઇન્ડસ્ટ્રીયલ કમ્પાઉન્ડ અથવા ઔદ્યોગિક રસાયણ છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે ફિનોલનું, કારણ કે ઘણા બધા પોલિમર પદાર્થો, ઔષધો એટલે કે દવાઓ, બરાબર, અને એ ઉપરાંત, બરાબર, ઘણા બધા રંગકો છે એની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. મુખ્ય 3 પ્રકારના એના ઉપયોગો તમે લખી શકો: રંગકો, ઔષધો એટલે કે દવાઓ, પોલિમર પદાર્થો એટલે કે પ્લાસ્ટિક જે આપણે વાપરીએ છીએ એ પ્લાસ્ટિક પદાર્થો છે. એમાં પણ ઘણી બધી જગ્યાએ આપણે ફિનોલનો ઉપયોગ કરશું, જે આપણે પોલિમરના પ્રકરણમાં વધારે વિગતવાર જોશું. એટલે ખૂબ અગત્યનો છે ફિનોલ છે. બીજું એક નામ ફિનોલનું કાર્બોલિક એસિડ પણ છે. કાર્બોલિક એસિડ તરીકે પણ એ ઓળખાય છે, બરાબર. પહેલાના સમયમાં સૌથી પહેલી વખત ફિનોલ છે એ કોલટારમાંથી બનાવેલું, ખનિજ કોલસામાંથી જે પ્રવાહી મળે છે કોલટાર કહેવાય છે એને, એનું વિચ્છેદન નિષેધન કરવાથી એ કોલટારમાંથી ફિનોલ બનાવે. આજના સમયમાં હવે કોલટારમાંથી નહીં પણ ઔદ્યોગિક રીતે સંશ્લેષણ કરવામાં આવે છે એ ફિનોલનું. તો ફિનોલનું ઉત્પાદન આજે આપણે જોવાનું છે. બહુ અગત્યનો પ્રક્રિયા છે, બહુ જાજુ એમાં ડિટેલમાં નથી પડવાનું. મહત્વનું આપણા માટે એની પદ્ધતિઓ છે. તો જુદી જુદી 5 પદ્ધતિઓ છે, બરાબર. 5 પદ્ધતિઓ, એમાંથી તમારી ટેક્સ્ટ બુકમાં 4 જ આપેલી છે, એક એક્સ્ટ્રા આપણે ભણશું. આ પણ મગજમાં રાખવાની છે પદ્ધતિ છે. ગ્રીગનાટ પ્રક્રિયા ફરી પાછો અહીંયા આપણે ઉપયોગ કરશું, એમાંથી પણ ફિનોલ બનાવી શકાય. તો મુખ્ય 4 પદ્ધતિઓ છે, એમાંથી પહેલી જે 2 પદ્ધતિઓ જે છે આ સૌથી વધારે અગત્યની છે. મોટા ભાગના ક્વેશ્ચન છે આમાંથી પૂછાય છે. બોર્ડની અંદર થિયરીમાં પણ આ પ્રશ્નો છે એ બહુ બધી વખત પૂછાયેલા છે. એટલે ખાસ આ 2 પદ્ધતિઓ છે એના ઉપર વધારે ફોકસ કરવાનું છે. બધી પદ્ધતિઓ છે આમ તો અગત્યની જ છે. મહત્વની વસ્તુ એ છે કે આમાં બહુ જાજી તમારે મિકેનિઝમ એટલે કે ક્રિયાવિધિઓ સમજવાની જરૂર નથી. માત્ર સમીકરણો જ યાદ રાખવાના છે, ઇક્વેશન, બરાબર. અને પહેલી 2 પદ્ધતિઓ જે છે એમાં ખાસ થોડુંક અમુક મહત્વની બાબતો જે છે એને ખાસ નોંધી લેજો. ઘણી વખત એના ઉપર આધારિત પણ ક્વેશ્ચન પૂછાય છે, એની આડ પેદાશ ઉપર આધારિત. તો એની આપણે પણ હારે હારે ચર્ચા કરતા રહીશું. શરૂ કરીએ મિત્રો. 5 પદ્ધતિઓ છે એ પહેલા યાદ રાખી લો. ડાઉ પદ્ધતિ, ક્યુમિન પદ્ધતિ, બેન્ઝીન સલ્ફોનિક એસિડ અથવા તો સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ છે એમાંથી એનું ઉત્પાદન કરી શકાય છે. બીજું આવશે ડાયએઝોનિયમ ક્ષાર છે, એમાંથી બનાવી શકાય છે, અને ગ્રીગનાટ પ્રક્રિયકમાંથી બનાવી શકાય. 5 પદ્ધતિઓમાંથી આપણે શરૂઆત કરીએ. પહેલી પદ્ધતિ એટલે કે ડાઉ પદ્ધતિ વિશે. મિત્રો, ડાઉ પદ્ધતિ વિશે યાદ હોય તો આ પ્રક્રિયા જે છે એ આપણે આગલા ચેપ્ટરની અંદર આગલા પ્રકરણમાં આપણે જોયું હતું, બરાબર. ક્લોરોબેન્ઝીનમાંથી તમે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા ફિનોલ બનાવી શકાય, જે આપણે આગલા પ્રકરણમાં જોયું હતું, યાદ હોય તો. ટૂંકમાં લખવું હોય તો આ રીતે તમે લખી શકો કે ક્લોરોબેન્ઝીન છે, બરાબર, એની NaOH સાથે પ્રક્રિયા આપણે આગલા પ્રકરણમાં આ રીતે લખ્યું હતું, બરાબર. અને એમાંથી સીધો બનાવી નાખ્યો તો ફિનોલ. હેલોએરિન છે એની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. અહીંયા SN2 થશે, બરાબર. SN1 તો શક્ય નથી આમાં, બરાબર. એટલે ખાસ બરાબર આ આપણે આગલા ચેપ્ટરમાં શીખ્યા હતા, પણ અહીંયા આપણે થોડુંક વધારે વિગતવાર છે એ જોશું કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ લેવલે આ કઈ રીતે બનાવવાનું. આપણે આગલા પ્રકરણમાં એ શીખ્યા હતા કે ભાઈ હેલોએરિન સંયોજનો હોય. અહીંયા ક્લોરોબેન્ઝીન છે એ હેલોએરિન છે. હેલોએરિનની વિસ્થાપન પ્રક્રિયાઓ છે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એ સહેલાઈથી નથી થતી, મુશ્કેલી થાય છે. એટલે ખાસ પ્રકારની પ્રક્રિયા પરિસ્થિતિ છે એનો ઉપયોગ કરવો પડશે. કેવી રીતે? તો કે સૌથી પહેલા એમાં ક્લોરોબેન્ઝીન જે છે, સમીકરણ યાદ રાખજો મિત્રો ખાસ તો.
આખું આપણે વિગતવાર સમજવું હોય તો આ રીતે તમે યાદ રાખી શકો કે સૌથી પહેલા એમાં ક્લોરોબેન્ઝીન છે બરાબર, એને 6 થી 8% સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એના જલીય દ્રાવણ સાથે બંધ પાત્રની અંદર પ્રક્રિયાની પરિસ્થિતિ જે છે એ આપણે બરાબર યાદ રાખવાની છે. 623 કેલ્વિન તાપમાન અને લગભગ 300 વાતાવરણ જેટલું દબાણ, 623 કેલ્વિન તાપમાન અને 300 વાતાવરણ દબાણ જેટલું રાખવું પડશે. આ ઉચ્ચ પરિસ્થિતિ રાખશો તો જ પ્રક્રિયા થશે. હવે આની અંદર શું થાય છે તો કે સૌથી પહેલા સીધો ફિનોલ નથી બની જતો. આગળ આપણે ફિનોલનું પ્રકૃતિ, ફિનોલના ગુણધર્મ તો શું, ફિનોલ સ્વભાવે એસિડિક છે. ફિનોલ સ્વભાવે કેવો છે, એસિડિક. અને અહીંયા આપણે પ્રક્રિયામાં મિશ્રણમાં ઉમેરો છે બેઝ, અહીંયા બેઝ ઉમેરેલો છે એટલે ફિનોલ બનશે ખરો, પણ એ ફિનોલ બેઝ પાછો શું કરશે તો કે આ એસિડ હારે પ્રક્રિયા કરીને એનો ક્ષાર બનાવી નાખે. હવે કોઈ પણ નો ક્ષાર આપણે કેમ બનાવીએ છીએ, ક્ષાર બને એસિડ અને બેઝ માંથી. ફિનોલ પોતે આ એસિડ છે, આ સમજી લો એસિડ છે અને આ બેઝ છે, તો એસિડ માંથી H કાઢો અને બેઝ માંથી OH કાઢો, પાણીનો અણુ કાઢી નાખો. આમાંથી H+ આયન નીકળી જાય એટલે વધે O-, અને એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ ના ધનાયન Na+ સાથે જોડાઈ જાય એટલે સૌથી પહેલા તો તમને મળશે શું તો કે આ એનો ક્ષાર સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ છે એ મળશે સૌથી પહેલા. પણ હવે આ સોડિયમ ફિનોક્સાઇડ છે એને તમે એનું એસિડીકરણ કરો, મતલબ કે એમાં બીજું કંઈ નથી, એસિડ ઉમેરવાનું. મોટે ભાગે HCl વપરાય છે. HCl વડે એનું એસિડીકરણ કરો. અહીંયા તમે લખી શકો આમાંથી OH- અને ફિનોલમાંથી H આપણે દૂર કર્યો છે એટલે -H2O, પાણીનો અણુ દૂર થયો. હવે આને એસિડિફાઈ કરો, મતલબ કે આનું એસિડીકરણ કરો. આ તબક્કો છે એને એસિડીકરણ કહેવાય છે. હવે એસિડીકરણમાં શું થાય તો કે આ Na+ આના Cl- સાથે જોડાય અને NaCl તરીકે દૂર થઈ જાય છે. Na+ ને Cl- નીકળી જાય, આ O- H+ સાથે જોડાઈ જાય એટલે આપણને ફિનોલ મળી જાય. બરાબર, આપણે જે જોઈએ છે એ પ્રોડક્ટ મળી જશે. એટલે આપણે સમીકરણ યાદ રાખવાનું છે. આગલા ચેપ્ટરમાં આપણે આ રીતે લખતા, બરાબર. અહીંયા આપણે બે તબક્કાઓમાં યાદ રાખવાનું છે, પ્લસ ટેમ્પરેચર અને પ્રેશર, તાપમાન અને દબાણ છે એ પણ યાદ રાખવાનું છે. તો આ રીતે આ જે આખી પ્રોસેસ છે ફિનોલ બનાવવાની એને ડાઉ પદ્ધતિ કહેવાય છે. પણ આની અંદર મહત્વની બાબત એક સૌથી મહત્વની એ છે, બરાબર. આમાં મહત્વની વસ્તુ શું છે તો કે અહીંયા આગળ જે આ સોડિયમ ફિનોક્સાઇડ બને છે આ એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે. જેમ અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની અંદર હાઇડ્રોક્સાઇડ આયન, આમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કયો છે તો કે OH- એટલે OH- Cl- નું વિસ્થાપન કરે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટલે Cl ને બદલે OH જોડાઈ જાય. એમ અહીંયા સોડિયમ ફિનોક્સાઇડમાં ફિનોક્સાઇડ આયન જે છે એ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે. એટલે ઘણી વખત શું થાય છે તો કે સોડિયમ ફિનોક્સાઇડ છે એ અંદર જે ક્લોરોબેન્ઝીન તમે લીધો છે, ક્લોરોબેન્ઝીન, બરાબર, એની સાથે પાછો પ્રક્રિયા કરશે. એટલે ક્લોરોબેન્ઝીન જે વધ્યો હોય એ વધારાનો ક્લોરોબેન્ઝીન અને સોડિયમ ફિનોક્સાઇડ એની વચ્ચે પ્રક્રિયા થાય. એટલે એમાં શું થાય તો કે ક્લોરીન નું વિસ્થાપન આ ફિનોક્સાઇડ આયન વડે થાય. એ રીતે પ્રક્રિયા થાય. સમીકરણ સમજો બરાબર કે ભાઈ દાખલા તરીકે ક્લોરોબેન્ઝીન ને હું આ રીતે લખું છું આડું, આ ક્લોરોબેન્ઝીન. તો હવે આમાં થાય છે શું તો કે ક્લોરોબેન્ઝીન છે આ સોડિયમ ફિનોક્સાઇડ હારે પ્રક્રિયા કરે. સોડિયમ ફિનોક્સાઇડ ને હું આ રીતે લખું આડું, બરાબર. O Na બેન્ઝીન ઉપર O- ને Na+. તો હવે શું થાય તો કે આનો આ ફિનોક્સાઇડ આયન છે એ ક્લોરીન નું વિસ્થાપન કરે એટલે આમાંથી Na+ અને Cl- નીકળી જાય અને અહીંયા બેન્ઝીન સાથે હવે ક્લોરીન ની જગ્યાએ કોણ આવી જશે તો કે ક્લોરીન ની જગ્યાએ આ ફિનોક્સાઇડ આયન આવી જશે. ક્લોરીન ની જગ્યાએ આ ફિનોક્સાઇડ આયન આવી ગયો તો આ આપણને નિપજ શું મળી તો કે ડાયફિનાઇલ ઇથર, અથવા તો આનું બીજું નામ છે IUPAC પ્રમાણે કેવું હોય તો ઇથર નું નામકરણ આપણે ભણી ગયા.
આને કહેવાય છે ફિનોક્સી બેન્ઝીન અને વત્તા આમાંથી Na+ અને Cl- એટલે NaCl મળશે। આવી પ્રક્રિયા વચ્ચે થઈ જાય છે એટલે આમાં શું થાય છે તો કે આ ફિનોલ બનાવવાની આ પદ્ધતિનો ઉપયોગ કરો તો આ આપણને આડ પેદાશ તરીકે મળશે, વધારાની બાય પ્રોડક્ટ તરીકે, બરાબર, આ આડ પેદાશ તરીકે મળશે। વધારે પણ હવે આનું જો પ્રમાણ વધે, બરાબર, આપણે તો સોડિયમ ફિનોક્સાઇડ માંથી ફિનોલ બનાવો છો, પણ સોડિયમ ફિનોક્સાઇડ માંથી ફિનોલ બનવાને બદલે જો સોડિયમ ફિનોક્સાઇડ ક્લોરોબેન્ઝીન આરે પ્રક્રિયા કરીને આ ડાયફિનાઇલ ઈથર મંડે બનાવવા તો એટલું ફિનોલનું ઉત્પાદન ઓછું થાય, સીધી વસ્તુ છે, એટલો ફિનોલ આપણને ઓછો મળે, કારણ કે આમાંથી જ આપણે ફિનોલ બનાવવાનું છે, પણ હવે આમાંથી આ જો બનવા માંડે, બરાબર, તો આપણને ફિનોલ એટલો ઓછો મળે, એટલે આ પદ્ધતિની આ એક ગેરફાયદો પણ કહી શકો, આનો એક ડ્રોબેક પણ કહી શકો, બરાબર, આ એક મુશ્કેલીરૂપ પરિસ્થિતિ છે કે જો આવું થાય તો એના કારણે ફિનોલનું ઉત્પાદન ઘટે। હવે ઇન્ડસ્ટ્રીયલ લેવલે ઉત્પાદન ઘટે એ પોસાય નહીં, કારણ કે એમાં ખોટ જાય આપણા ધંધામાં, બિઝનેસની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, એટલે આ જે મુશ્કેલી છે એનું નિવારણ કેવી રીતે કરવામાં આવે છે એ પણ ભેગું ભેગું સમજવાનું, બરાબર। તમને પરીક્ષામાં આ ખાસ મહત્વની વસ્તુ છે, આ નોંધી લેજો, બરાબર, કે ભાઈ તમને એવું પૂછે કે ડાઉ પદ્ધતિમાં કઈ મુશ્કેલી પડે છે, તો ડાઉ પદ્ધતિમાં આ મુશ્કેલી છે કે જે ઉત્પન્ન થયેલો સોડિયમ ફિનોક્સાઇડ છે એ ઉત્પન્ન થયેલો સોડિયમ ફિનોક્સાઇડ વધારાના ક્લોરોબેન્ઝીન આરે પ્રક્રિયા કરી અને ડાયફિનાઇલ ઈથર બનાવી નાખે, જેના કારણે ફિનોલનું ઉત્પાદન ઘટે છે। તો હવે આ મુશ્કેલીનું નિવારણ કેમ કરવું? તો મિત્રો, નિવારણ કરવા માટે શું કરવામાં આવે છે તો કે પ્રક્રિયા મિશ્રણમાં નિવારણ તો કે શરૂઆતથી જ પ્રક્રિયા મિશ્રણમાં શરૂઆતથી જ થોડો ડાયફિનાઇલ ઈથર ઉમેરવામાં આવે છે, ડાયફિનાઇલ ઈથર એમાં ઉમેરવામાં આવે છે। હવે ડાયફિનાઇલ ઈથરને શરૂઆતથી જ ઉમેરો તો શું થાય તો કે આ જે પ્રક્રિયા થાય છે એ પ્રતિવર્તી પ્રક્રિયા છે। પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો સંતુલનનું ચેપ્ટર યાદ કરો મિત્રો, કે એમાં નિપજનું પ્રમાણ જો વધે, લ-સેટેલેરનો નિયમ યાદ કરવાનો, નિપજનું પ્રમાણ અહીંયા વધારો તો પ્રક્રિયા કઈ બાજુ થાય તો કે પ્રતિગામી દિશામાં, એટલે પહેલાથી જ જો ડાયફિનાઇલ ઈથર હાજર રાખ્યો હોય તો પ્રક્રિયા પુરોગામી થવાને બદલે કઈ બાજુ થાય તો કે પ્રતિગામી દિશા, અને પ્રતિગામી દિશામાં થવાને કારણે શું થાય તો કે ડાયફિનાઇલ ઈથરનું ઉત્પાદન ઓછું થાય, ડાયફિનાઇલ ઈથરનું ઉત્પાદન ઓછું થાય એટલે ફિનોલનું ઉત્પાદન વધે, એટલે આપણી મુશ્કેલીનું નિરાકરણ થઈ જશે, બરાબર। તો આ ખાસ ડાઉ પદ્ધતિ છે એની અગત્યની બાબત એ છે કે ડાઉ પદ્ધતિમાં કઈ મુશ્કેલી પડે છે અને પ્લસ ડાઉ પદ્ધતિની અંદર એ મુશ્કેલીનું નિવારણ કેવી રીતે કરવામાં આવે છે, આ બે વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની છે। બીજી એક બાબત અહીંયા ધ્યાનમાં એ રાખવાનું કે આ આપણે ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલ બનાવે, જ્યારે હકીકતે ક્લોરોબેન્ઝીન પાછો ક્યાંય ઝાડ ઉપર નથી પાકતો, ક્લોરોબેન્ઝીન ક્યાંથી મળે કે ક્યાંય ખોદકામ કરવાથી નથી મળતો, ક્લોરોબેન્ઝીન છે એ પાછો બેન્ઝીન માંથી જ બને છે, યાદ હોય તો યાદ કરો મિત્રો, બેન્ઝીનનું ક્લોરિનેશન કરો, આયરન અથવા તો AlCl3 જેવા લૂઇસ એસિડની હાજરીમાં એનું બેન્ઝીન માંથી જ બનાવવામાં આવે, એટલે તમને જો બેન્ઝીન માંથી ફિનોલ પૂછે તો એ આ બેન્ઝીન માંથી પહેલા ક્લોરોબેન્ઝીન બનાવો અને ક્લોરોબેન્ઝીન માંથી પછી ફિનોલ ડાઉ પદ્ધતિ દ્વારા બનાવી શકાય, બરાબર। તો આ થઈ મિત્રો ફિનોલના ઉત્પાદન માટેની પહેલી પદ્ધતિ એટલે કે ડાઉ પદ્ધતિ। હવે આપણે જોવાની છે બીજી પદ્ધતિ, બરાબર, બીજી પદ્ધતિ એટલે કે ક્યુમિન પદ્ધતિ। હવે ક્યુમિન પદ્ધતિ છે એ ડાઉ પદ્ધતિ કરતા વધારે વપરાય છે, બરાબર, યાદ રાખજો। પહેલા તો ક્યુમિન પદ્ધતિ જે છે એમાં ક્યુમિન નો મતલબ સમજી લેજો। ક્યુમિન એટલે શું છે તો કે ક્યુમિન સામાન્ય નામ છે શેનું તો કે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, એટલે બેન્ઝીન લઈએ
હવે બેન્ઝીન ઉપર આઇસોપ્રોપાઇલ સમૂહ જોડો. આઇસોપ્રોપાઇલ એટલે CH3 અને CH3 આવું થશે. આ આઇસોપ્રોપાઇલ સમૂહ. આ આઇસોપ્રોપાઇલ સમૂહનું નામ જ શું છે તો કે ક્યુમિન. એટલે ક્યુમિન માંથી જો તમે ફિનોલ નું ઉત્પાદન કરો તો એ પદ્ધતિને કહેવાય છે ક્યુમિન પદ્ધતિ. બરાબર છે? યાદ રહેશે. પહેલા આ યાદ રાખજો. આનું બીજું નામ યાદ રાખજો. ક્યુમિન ને આપણે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન તરીકે પણ લખી શકીએ. આ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે. હવે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે એ પણ ક્લોરોબેન્ઝીન ની જેમ ઝાડમાં નથી પાકતો. બરાબર? આપણે આમાંથી જ આમ તો ફિનોલ નું ઉત્પાદન જોવાનું છે, પણ તમને પૂછે તો એ ધ્યાનમાં હોવું જોઈએ કે આ ક્યુમિન પાછો કેવી રીતે બને છે. તો ક્યુમિન બનાવવા માટે ક્યુમિન બેન્ઝીન માંથી જ બને છે. કેવી રીતે? તો કે બેન્ઝીન છે એની પ્રક્રિયા પ્રોપીન સાથે કરવાની. CH3 CH ડબલ બોન્ડ CH અને આપણે શું કહીએ છીએ તો કે પ્રોપીન. બેન્ઝીનની પ્રક્રિયા પ્રોપીન સાથે તમે કરો એના માટે ખાસ પરિસ્થિતિ રાખવી પડે છે કે H3PO4 ઉદ્દીપક ફોસ્ફોરિક એસિડ. બરાબર? ફોસ્ફોરિક એસિડ છે એ ઉદ્દીપક ઉપરથી 523 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે. બંધ પાત્રમાં ફોસ્ફોરિક એસિડ ઉદ્દીપકની હાજરીમાં બેન્ઝીન અને પ્રોપીનના મિશ્રણને ગરમ કરવામાં આવે. તો આમાં શું થાય તો કે આ ભાગ છે એ અહીંયા જોડાઈ જશે. CH3 CH અને CH2 છે. અહીંથી એક હાઇડ્રોજન નીકળે. એ હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે. એટલે અહીંયા થઈ જશે CH3 અને આ ભાગ જોડાઈ જશે. સિમ્પલ વસ્તુ છે. અહીંયા એક હાઇડ્રોજન તો છે જ, તો આ હાઇડ્રોજનને અહીંયા જોડી દો. આ દ્વિબંધ નીકળી જાય. CH ને અહીંયા જોડી દો એટલે આપણને આઇસોપ્રોપાઇલ બેન્ઝીન મળી જાય. આ રીતે બેન્ઝીન માંથી પહેલા આઇસોપ્રોપાઇલ બનાવવામાં આઇસોપ્રોપાઇલ બેન્ઝીન બનાવવામાં આવે છે. અને ત્યાર પછી હવે બીજા સ્ટેપની અંદર હવે શું કરવામાં આવે છે તો કે આ જે ક્યુમિન છે એનું ઓક્સિડેશન કરવામાં આવે છે. કોના વડે? તો કે હવા વડે. ઓક્સિજન. હવાના ઓક્સિજન વડે આનું ઓક્સિડેશન થાય છે. મોટે ભાગે એના માટે ક્યુમિન છે એનું પહેલા 5% જલીય સોડિયમ કાર્બોનેટમાં દ્રાવણ લેવામાં આવે છે. આવું ઘણી વખત લખેલું હોય તો મૂંઝાવું નહીં. 5% Na2CO. એટલે ક્યુમિન છે એનું 5% સોડિયમ કાર્બોનેટમાં પહેલા દ્રાવણ બનાવે અને પછી એમાં હવા પસાર કરે. સીધું બીજું કશું નથી કરવાનું. હવા સીધી એમને નથી પસાર કરવાની. ક્યુમિનનું પહેલા આમાં દ્રાવણ બનાવી અને પછી એમાં હવા પસાર કરવાની. તો હવા પસાર કરવામાં આવે તો શું થાય છે તો કે આનું ઓક્સિડેશન થાય છે. આ ઓક્સિજનનો અણુ આખે આખો બરાબર અહીંયા કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે ઉમેરાઈ જશે. અહીંયા આને હું આ રીતે લખું છું મિત્રો, ફેરફાર કરીને થોડું સમજો બરાબર, એટલે વધારે સેલેક્ટ સમજાશે. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે એને હું આ રીતે લખી શકું. CH3 C અહીંયા આગળ CH3 અને H ને અહીંયા લખો. CH3 CH CH3 આઇસોપ્રોપાઇલ બેન્ઝીન એ જ હતું, કાંઈ ફેરફાર નથી. તો હવે તમને વધારે સેલેક્ટ સમજાશે કે આમાં કેવી રીતે ઓક્સિડેશન કરવાનું. તો કે આ ઓક્સિજનને અહીંયા વચ્ચે ઉમેરી દેવાનું. કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે ઉમેરી દો એટલે આપણને મળશે ખાસ એક પ્રોડક્ટ જેનું નામ બરાબર યાદ રાખજો મિત્રો. આ ઉપર CH3 એમનો, આ બાજુ પણ CH3 એમનો. અહીંયા આગળ હાઇડ્રોજન હતો પણ હાઇડ્રોજન ની વચ્ચે O2 નો અણુ ઉમેરી દેવાનો. હવે આ જે નિપજ મળી છે એનું નામ થાય છે મિત્રો ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ તરીકે ઓળખાય છે. આવું નામ કેમ આવ્યું બરાબર યાદ રાખી લેશો તો નામ પાકું નહીં કરવું પડે, ગોખવું નહીં પડે. આવું હોય તો આપણે શું કહીએ છીએ HOOH બરાબર. શેનું સૂત્ર છે તો કે H2O2 નું હાઇડ્રોજન પેરોક્સાઇડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ કહે છે. બે બાજુ સોડિયમ હોય તો આને સોડિયમ પેરોક્સાઇડ કહેવાય. બરાબર. બે બાજુ જે રાખો છે એના આધારે નામ થાય. બે બાજુ હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ કહે છે. હવે આપણે શું કહીએ આને હાઇડ્રોજન પેરોક્સાઇડ કહીએ છીએ, પણ હવે એક બાજુ હાઇડ્રોજન રાખીએ છીએ
બીજી બાજુએ આપણે શું કરીએ તો કે ક્યુમિન જોડી દઈએ. ક્યુમિનનો હાઇડ્રોજન અહીંથી કાઢી અને એને ત્યાં જોડી દઈએ. એટલે અહીંયા આ ભાગ શું છે તો કે આ ક્યુમિનનો ભાગ છે કે નહીં? બરાબર સમજો તો આ થઈ. તો હવે શું છે તો કે એક બાજુ હાઇડ્રોજન છે, એક બાજુ ક્યુમિન છે, એટલે આનું નામ પડ્યું ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. આ રીતે યાદ રાખી શકો તમે. આ રીતે યાદ રાખો તો આનું નામ ભૂલાશે નહીં. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. આ જે પેરોક્સાઇડ બનશે તો આ બહુ અગત્યનું સંયોજન છે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. અને ત્યાર પછી હવે તમારે શું કરવાનું છે તો કે કાંઈ નહીં, એનું એસિડિફિકેશન એટલે કે જળ વિભાજન કરવાનું છે. મોટે ભાગે જલીય H2SO4 ઉમેરી અને આનું જળ વિભાજન કરો એટલે શું થાય છે તો કે એની માંથી તમને સીધો ફિનોલ મળી જશે. કેવી રીતે? ટેક્સ્ટબુકમાં તમારે આ પદ્ધતિ બહુ ટૂંકમાં આપેલી. ટેક્સ્ટબુકમાં માત્ર H+ જ આપ્યું છે. H+ H2 આવું લખી શકો. H+ એટલે એસિડ, એટલે અહીંયા મંદ એસિડ લેવાનો છે. H+ એસિડ, H+ અને H2 આવું જોવા મળે ત્યારે સમજવાનું કે જલીય એસિડનું દ્રાવણ લેવામાં આવતું હોય છે. બરાબર? એટલે આમાં પાણીનો અણુ ઉમેરાશે, આનું વિભાજન થશે. કેવી રીતે તો કે અહીંયાથી આ ભાગ આનું વિઘટન થશે, બીજું કંઈ નહીં થાય. આ ભાગ છૂટો પડી જશે. હવે આ ભાગ છૂટો પડે એટલે શું થશે? જો CH3 C ઉપર CH3. બરાબર? હવે આ બંધ તૂટી ગયો, અહીંથી એક બંધ તૂટ્યો છે એટલે કાર્બનનો એક બંધ ઓછો થયો. અહીંયાથી એક બંધ તૂટ્યો છે એટલે ઓક્સિજનનો એક બંધ ઓછો થયો. એટલે કાર્બન અને ઓક્સિજન અહીંયા એક બંધ તો છે, હજી કાર્બનનો એક બંધ ઓછો થયો છે અને ઓક્સિજનનો એક બંધ ઓછો થયો. બેયના એક એક બંધ ઘટે છે એટલે એ શું કરશે તો કે દ્વિબંધ બનાવી નાખશે. કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બની જાય. હવે આ શું થયું મિત્રો? આને હું આ રીતે લખી શકું CH3 C ડબલ બોન્ડ O અને CH3 આમે લખાય. આ મેળ્યું અને વત્તા આ જે OH ભાગ વધ્યો છે એ બેન્ઝીન હારે જોડાઈ જશે એટલે આપણને શું મળ્યું તો કે ફિનોલ. અને વત્તા આને આપણે શું કહીશું તો કે એસિટોન અથવા તો પ્રોપેનોન. IUPAC પ્રમાણે ફિનોલ અને એસિટોનનું મિશ્રણ મળશે તમને મિત્રો. બરાબર? હવે અહીંયા આ શું થયું તો કે આ એ આડ પેદાશ છે. આ એ આડ પેદાશ છે આપણા માટે. દાવ પદ્ધતિમાં કઈ આડ પેદાશ મળી હતી તો કે ડાયફિનાઇલ ઈથર. અહીંયા કઈ આડ પેદાશ મળે છે તો કે પ્રોપેનોન. પણ અહીંયા મહત્વની વસ્તુ એ છે કે આ આડ પેદાશ મળવાથી ફિનોલનું ઉત્પાદન ઘટશે નહીં, ઉલટાનું જેટલો ફિનોલ બનશે એટલો જ એસિટોન બને છે. જેટલો ફિનોલ બને છે હારે હારે એટલો જ એસિટોન બને છે. એટલે એનાથી એસિટોન બનવાને કારણે ફિનોલનું ઉત્પાદન ઘટવાનું નથી. બરાબર? જેટલો એસિટોન બનશે એટલો જ ફિનોલ બનશે. સીધી વસ્તુ છે. અને એટલા માટે મિત્રો અહીંયા શું થશે તો કે આ વધારાનો પ્રોડક્ટ તમને જે મળે છે એને પણ તમે બજારમાં વેચી શકો છો અને એમાંથી પણ પૈસા મળી શકે. એસિટોન છે બહુ ઉપયોગી દ્રાવક છે. યાદ હોય તો નેલ પોલિશ રિમૂવર તરીકે એનો ઉપયોગ કર્યો છે. તો આમાંથી એ પૈસા મળે. આપણે તો ફિનોલ બનાવ્યો હતો પણ ફિનોલ બનાવવાની હારે હારે આપણને આય મળે છે તો આનો ધંધો કરી લેવાનો, આનો પણ ઉપયોગ કરી લેવાનો, આને પણ બજારમાં વેચી અને આર્થિક દ્રષ્ટિએ આપણે નફો પ્રાપ્ત કરીશું. બરાબર? એટલે અહીંયા આગળ શું થશે તો કે આમાં આડ પેદાશ મળે છે એ આપણને ડાઉ પદ્ધતિની જેમ નુકસાન કરતા નથી, એ મુશ્કેલી રૂપ નથી, ફાયદો છે ઉલટા. બરાબર? હિન્દીમાં એ કહેવત છે કે આમ ગોટલીઓ કે દામ, મતલબ કે કેરી ખાવ તો ભેગો ભેગો જે ગોટલીઓ મળે છે એમાંથી પણ તમે પૈસા મેળવી શકો, એમાંથી એનો પણ ફાયદો મેળવી શકો. તો અહીંયા બહુ ઈઝી પદ્ધતિ છે. આપણે તમારી ટેક્સ્ટબુકમાં 2 સ્ટેપ જ આપ્યા છે અને એ પણ બહુ ટૂંકમાં આપ્યા છે. પહેલા આમાં શું કરવાનું છે? 2 સ્ટેપ બહુ ટૂંકમાં યાદ રાખો તો ક્યુમિન છે એનું ઓક્સિડેશન કરો એટલે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ, અને પછી એનું વિઘટન કરો જલીય એસિડ વડે એટલે એમાંથી એસિટોન અને ફિનોલ મળી જશે. 2 તબક્કાઓ છે. પણ ક્યુમિન છે એ પાછો બેન્ઝીનમાંથી બને છે એ આપણે ખબર હોવી જોઈએ. બરાબર? તો આ પદ્ધતિ સોરી મિત્રો આ પદ્ધતિ છે એ પણ ખૂબ અગત્યની છે. આ બંને ઔદ્યોગિક પદ્ધતિઓ છે એટલે ખાસ એ યાદ રાખજો. બરાબર? હવે પછી આપણે ત્રીજી પદ્ધતિ તરફ આગળ વધીએ. ત્રીજી પદ્ધતિ છે
આ પદ્ધતિ છે એ પણ બહુ સિમ્પલ છે કે એમાં આપણે આ પણ 11મા ધોરણમાં આપણે જોયું તો અભ્યાસ કર્યો તો, જો યાદ હોય તો થોડીક આની મેં માહિતી આપેલી. બેન્ઝીન સલ્ફોનિક એસિડ અથવા તો સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટમાં આમાં પણ મિકેનિઝમ તમારે યાદ રાખવાની જરૂર નથી મિત્રો. સૌથી પહેલા આમાં શું કરવાનું છે તો કે તમારે સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ બનાવવો પડશે. આનું નામ ખબર હોવી જોઈએ. જેમાં આગલી પદ્ધતિમાં આપણે ક્યુમિન બનાવ્યો હતો. ક્યુમિન કેવી રીતે બને છે તો કે બેન્ઝીન માંથી. આ કેમાંથી બનશે તો કે આ એ બેન્ઝીન માંથી. કેવી રીતે બનાવી શકાય તો કે પહેલા બેન્ઝીન નું સલ્ફોનેશન કરો. આપણે જોઈ ગયા છે બેન્ઝીન નું સલ્ફોનેશન કેમ થાય. 11મા ધોરણમાં આપણે હાઇડ્રોકાર્બનના પ્રકરણમાં જોયું હતું કે બેન્ઝીન છે એની ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ અથવા તો એને આપણે ઓલિયમ કહીએ છીએ. ઓલિયમ એટલે શું છે તો કે સાંદ્ર H2SO4 અને વત્તા SO3. સાંદ્ર H2SO4 અને SO3 બરાબર. એની આરે પ્રક્રિયા કરો એટલે શું થાય તો કે બેન્ઝીન નું સલ્ફોનેશન થાય. સલ્ફોનેશન કેમ થાય કેવી રીતે સમજવું હોય તો આપણે એને ટૂંકમાં રીતે યાદ રાખી શકો બરાબર. બેન્ઝીન ઉપર અહીંયા H તો છે જ. સલ્ફ્યુરિક એસિડ એટલે શું આ રીતે લખી શકાય OSO3H OH અને SO3H બરાબર. હાઇડ્રોજન 2 થઈ ગયા અને સલ્ફર 1 અને ઓક્સિજન 4. આને લખી શકાય H2SO4 તરીકે. તો હવે આપણે શું કરવાનું તો કે બેન્ઝીન નું સલ્ફોનેશન કરો એટલે શું થાય બરાબર. તો કે આમાંથી H અને આમાંથી OH પાણીનો અણુ કાઢી નાખો -H2 અને આ SO3H સમૂહ અહીંયા જોડી દો એટલે આપણને મળશે શું તો કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ સિમ્પલ છે. આ પદ્ધતિ આપણે જોઈ હતી 11માં યાદ હોય. હવે તમને મેં 11માં શોર્ટમાં સમજાવ્યું હતું કે આની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પીગલન પ્રક્રિયા કરો એટલે પીગળેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડ આરે આને ગરમ કરો બરાબર. એટલે આમાં SO3H નું રૂપાંતર NaOH માં થઈ જાય. આ રીતે સિમ્પલ તમે યાદ રાખી શકો સિંગલ સ્ટેપમાં. NaOH સાથે એને ગરમ કરવાનું છે બરાબર. તો એમાંથી તમને ફિનોલ બની જશે સીધો. આ રીતે યાદ રાખી શકો. આ તમને 11માં મેં કરાવ્યું હતું બેન્ઝીન સલ્ફોનિક એસિડ કોઈ પણ SO3H સમૂહ ધરાવતું ઓર્ગેનિક કમ્પાઉન્ડ મતલબ કે હેલો એરિન સંયોજનો હોય. SO3H સમૂહ છે એ બેન્ઝીન રિંગ આરે જોડાયેલો હોય બરાબર. તો એમાં તમે આ પ્રક્રિયા કરી શકો. એની NaOH સાથે ગરમ કરો એટલે એમાંથી સીધો તમને SO3H નું રૂપાંતર OH સમૂહમાં થઈ જશે. પણ આ સીધે સીધું ત્યારે મેં તમને એક સ્ટેપમાં અહીંયા આપણે થોડુંક એને વિગતવાર જોઈએ કે ભાઈ બે આમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના અણુઓ છે એ વપરાશ. બે અણુ અહીંયા આગળ તમે બે લઈ શકો. કેવી રીતે તો કે પહેલા એક NaOH સાથે આની પ્રક્રિયા થાય તો આ એસિડ છે પહેલા સોડિયમ આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ સ્વભાવે એસિડિક છે અને આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે. તો એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થાય એટલે ક્ષાર પાણી બને છે. એસિડ માંથી H અને બેઝ માંથી OH દૂર કરો. તટસ્થીકરણની પ્રક્રિયા એસિડ માંથી H અને બેઝ માંથી OH એટલે -H2O પાણીનો અણુ દૂર થાય બરાબર. તો વધે શું તો અહીંથી H+ આયન દૂર કરો એટલે વધે SO3-. અહીંથી OH- દૂર કરો તો વધે Na+. આમે લખી શકો H+ અને OH- એટલે પાણી બનાવશે. આનો SO3- એ સોડિયમ પ્લસ આને જોડાશે SO3 એને. હવે આનું નામ શું તો કે જે આપણે ઉપર લખ્યું છે આને કહેવાય સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. આને જ કહેવાય છે સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. એટલે આપણે શું કરવાનું છે તો કે પહેલા સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ બનાવવાનું છે બેન્ઝીનમાંથી.
પણ હવે આ સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ છે એની પ્રક્રિયા તમારે કરવાની છે કોની સાથે? તો કે ફરી પાછો NaOH સાથે આપણે પ્રક્રિયા કરીએ એની. બીજો NaOH અહીંયા હવે પુરાશે. હજી આને તમે NaOH સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરો, બરાબર, એટલે એમાંથી મોટે ભાગે આમાં તમારે 623 કેલ્વિન જેટલા તાપમાને ગરમ કરવાનું હોય છે, પીગળે ત્યાં સુધી, બરાબર. એટલે પીગલન પ્રક્રિયા થશે. 2 મોલ આના સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના વપરાશે. કેવી રીતે? તો કે આમાંથી સોડિયમ કાર્બ તમને જે નિપજ મળશે વધારાની એ આવા પ્રકારની હશે, ONA સોડિયમ ફિનોક્સાઇડ, અને વત્તા વધારાનું આમાંથી Na2SO3 અને પાણીનો અણુ છે એ દૂર થશે. સમજો બરાબર, બરાબર. અહીંથી એક સોડિયમ અને SO3 તો છે જ, આમાંથી એક સોડિયમ લઈ લો એટલે 2 સોડિયમ અને SO3 એટલે Na2 સોડિયમ સલ્ફાઇડ તરીકે દૂર થશે. હવે આ ભાગ નીકળી ગયો, આમાંથી એક સોડિયમ એ વયો ગયો. હવે વધ્યું શું? તો કે આમાં વધ્યો છે એક સોડિયમ, 2 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન. તો એમાંથી સોડિયમ ફિનોક્સાઇડ અને પાણી બનશે. આ જે બન્યું છે એનું નામ આપણને ખબર છે, સોડિયમ ફિનોક્સાઇડ. હવે સોડિયમ ફિનોક્સાઇડ માંથી આપણે ફિનોલ બનાવવો હોય તો શું કરવાનું? દાવ પદ્ધતિમાં જોયું છે. આનું એસિડિફિકેશન કરો, HCl સાથે એની પ્રક્રિયા કરો એટલે આમાંથી Na અને આમાંથી Cl, NaCl તરીકે દૂર થઈ જશે. ખ્યાલ આવશે મિત્રો? તો આ રીતે સિંગલ સ્ટેપમાં લખો તોય ચાલે, બરાબર. આ શોર્ટ ટ્રીક તમને 11 માં કરાવી તો અહીંયા આપણે થોડું વિગતવાર જોવાનું છે, બરાબર. એટલે 2 સ્ટેપમાં યાદ રાખવાનું છે. પહેલા બેન્ઝીન માંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ, એમાંથી બનાવો સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ, બરાબર. સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ ને હજી NaOH સાથે ગરમ કરો એટલે આપણે અહીંયા પ્રક્રિયા તો એક જ આરે કરી ને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આરે જ કરીએ છીએ, બરાબર. એટલે એની મદદથી સીધું પણ તમે લખી શકો ફિનોલ બનાવવાની પ્રોસેસ, બરાબર. આ રીત છે એ સૌથી પહેલી પદ્ધતિ. આ પદ્ધતિની વિશેષતા એ છે કે સૌથી પહેલા જર્મનીની અંદર આ પદ્ધતિ વડે ફિનોલ બનાવવામાં આવ્યો હતો. કૃત્રિમ રીતે ફિનોલનું ઉત્પાદન સૌથી પહેલું આ રીતે બનાવવામાં આવ્યું જર્મનીમાં, એ યાદ રાખજો. એના પછીની પદ્ધતિ ચોથી, બરાબર. ચોથી પદ્ધતિ છે ડાયએઝોનિયમ ક્ષારમાં. હવે ડાયએઝોનિયમ ક્ષારમાંથી કેવી રીતે બને, બરાબર, એ સમજી લઈએ. આ ડાયએઝોનિયમ ક્ષાર મિત્રો આપણે બીજી વખત આવે છે, બરાબર. અગાઉના પ્રકરણમાં આપણે ડાયએઝોનિયમ ક્ષારની વાત છે એ કરી હતી. ક્યાં આગળ કરી હતી યાદ કરો, બરાબર. યાદ કરશો તો ખ્યાલ આવશે કે આપણે હેલો આલ્કેનની બનાવવાની પદ્ધતિઓ જોઈ હતી અને એમાં જોઈ હતી સેન્ડમેયર પ્રક્રિયાઓ. સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા તમારે જો હેલો એરિન સંયોજનો બનાવવા હોય, ફ્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, તો એમાં આપણે આ ડાયએઝોનિયમ ક્ષારનો ઉપયોગ કર્યો હતો. અને ત્યાં આગળ કીધું ભાઈ ડાયએઝોનિયમ ક્ષાર એટલે આ બેન્ઝીન ઉપર N2+ સમૂહ હોય તો આને ડાયએઝોનિયમ કહેવાય છે. અહીંયા આગળ તમે કોઈ પણ ઋણાયન જોડો, ક્લોરાઇડ, બ્રોમાઇડ, તો એનો ડાયએઝોનિયમ ક્ષાર બનશે. હવે આ ડાયએઝોનિયમ ક્ષાર છે અને આપણે કેવું હોય તો બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ કહેવાય છે. પાછળ ઋણાયન તરીકે ક્લોરાઇડ છે એટલે આને બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ કહેવાય છે. ટૂંકમાં કેવું હોય તો BDC તરીકે ઓળખી છે. આવા કોઈ પણ પદાર્થો લ્યો તો આ બધાને આપણે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર કહેવાય. વ્યાપક રૂપે કેવું હોય તો બેન્ઝીન ઉપર N2+ X- આ બધાને ડાયએઝોનિયમ ક્ષાર તરીકે ઓળખાય છે. આ ડાયએઝોનિયમ ક્ષારનું સામાન્ય રૂપ છે ડાયએઝોનિયમ ક્ષાર, બરાબર. અહીંયા ઋણાયન તરીકે જુદા જુદા ભાગ હોઈ શકે, બરાબર. ઋણાયન તરીકે બ્રોમિન હોય, બ્રોમાઇડ આયન હોય તો ડાયએઝોનિયમ બ્રોમાઇડ કહેવાય, બરાબર.
BF4 માઈનસ હતો અને ફ્લોરોબોરેટ કહેવાય છે. આપણે જોશું આગળ પણ આ પાછો આવશે તો યાદ રાખજો આના વિશે. તો આ પદાર્થ આ જે પ્રક્રિયક છે એ એવો છે કે એ લાંબો સમય ટકતો નથી, ખૂબ જ અસ્થાયી છે, કારણ કે આની અંદર જે N2+ સમૂહ છે આ બહુ ઈઝીલી દૂર થઈ જાય છે. સહેલાઈથી N2+ આયન બહુ ઈઝીલી નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થઈ શકે છે, એટલે સૌથી ઝડપથી નીકળી શકે એવું લિવિંગ ગ્રુપ છે આમાં. એટલે તરત જ એમાંથી આ નાઇટ્રોજન વાયુ ઉડી જાય, એટલે આનું વિઘટન બહુ જલ્દી થઈ જાય છે. એટલે આની જ્યારે જરૂર હોય ત્યારે જ બનાવવામાં, રેડીમેડ બનાવીને રાખી શકાતો નથી. જ્યારે બનાવવાનો હોય ત્યારે જ, જ્યારે જરૂર હોય ત્યારે જ એ બનાવવામાં આવે છે. પણ બને કેવી રીતે? આગલા પ્રકરણમાં એની પણ આપણે ચર્ચા કરી હતી. ફરી પાછું યાદ કરીએ કે એ બનાવવું હોય તો તમારે એરોમેટિક એટલે જેમાં બેન્ઝીન રિંગ આવતી હોય એવા સંયોજનો, એને એરોમેટિક કહેવાય. એરોમેટિક પ્રાથમિક એમાઇન એટલે NH2 સમૂહ. એરોમેટિક પ્રાથમિક એમાઇન છે, એમાંથી ડાયએઝોનિયમ ક્ષાર બનાવી શકાય કોઈ પણ. શેના દ્વારા? તો કે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા દ્વારા. એ જે પ્રક્રિયા છે એને કહેવાય છે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. આ પ્રક્રિયા કેવી થાય છે? આનું નામ આપણે આપવું તો આપી શકીએ. આને આપણે ઓળખીએ છીએ એનિલિન તરીકે. આ એનિલિન તરીકે ઓળખાય, બરાબર. હવે એનિલિન ની પ્રક્રિયા છે એ તમારે શેની આરે કરવાની છે? તો કે સોડિયમ નાઇટ્રાઇડ NaNO2 પ્લસ ટ્વાઇસ HCl સાથે, અને ખાસ તાપમાન તમારે ખૂબ નીચું રાખવું પડશે, 273 થી 278 કેલ્વિન જેટલું. નીચા તાપમાને પ્રક્રિયા કરો એટલે આમાંથી શું થશે? બરાબર. તો કે આ ડાયએઝોનિયમ ક્ષાર મળશે. એક નાઇટ્રોજન તો આમાં છે જ, એક નાઇટ્રોજન આનો ને એક Cl આમાંથી, N2+ અને Cl- કાઢી લ્યો તો બાકી શું વધ્યું? તો કે -1 હજી સોડિયમ વધ્યો છે, બરાબર. સોડિયમ અને આનો એક ક્લોરીન વધ્યો છે એટલે -NaCl. હવે સોડિયમ અને ક્લોરીન નીકળી ગયા પછી હવે શું વધ્યું? તો કે અહીંયા 2 હાઇડ્રોજન વધ્યા, અહીંયા 2 હાઇડ્રોજન વધ્યા અને અહીંયા 2 ઓક્સિજન વધ્યા, એટલે 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન એટલે 2H2O, 2 પાણીના અણુઓ દૂર થશે. આ પ્રક્રિયા છે ખાસ યાદ રાખજો, આને કહેવાય છે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. ખૂબ અગત્યની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા તમે ડાયએઝોનિયમ ક્ષાર બનાવી શકો. અને ડાયએઝોનિયમ ક્ષાર બની ગયા પછી મેં હમણાં કીધું કે આ તો એકદમ સહેલાઈથી વિઘટન પામે છે, આ બહુ લાંબુ ટકતો નથી, આપણે ટકાવોય નથી, બરાબર. આનેમાં તમે એને પાણી સાથે ઉમેરીને ગરમ કરો. ગરમ કરવાની જરૂર નથી, આમ તો 273 એટલે 0 થી 5 ડિગ્રી છે, એને રૂમ ટેમ્પરેચરે લઈ આવશો તો એનું જળ વિભાજન થશે. આમાંથી કેવી રીતે? તો કે પહેલા તો આમાંથી મેં તમને કીધું કે નાઇટ્રોજન વાયુ નીકળી જશે. નાઇટ્રોજન વાયુ નીકળી જાય અને ત્યાં આગળ આવી જશે ફિનોલ નો OH. એટલે અહીંયા આગળ આપણે શું ઉમેરવાનું છે? તો કે આને કાઢી નાખ. હવે અહીંયા આગળ ઉમેરો H+ અને અહીંયા ઉમેરો OH-. H+ અને Cl- એટલે શું મળ્યું? તો કે HCl. અને OH- બેન્ઝીનમાં જોડી દીધું એટલે મળ્યો ફિનોલ, બરાબર. અને અહીંથી નાઇટ્રોજન વાયુ નીકળી ગયો એટલે N2, બરાબર. આ રીતે પણ તમે ફિનોલ છે એ બનાવી શકો ડાયએઝોનિયમ ક્ષાર, બરાબર. સિમ્પલ રીત છે, સમીકરણ યાદ રાખવાનું. ડાયએઝોનિયમ ક્ષાર છે એમાં ગરમ પાણી ઉમેરવાનું છે, બીજું તો પાણી સાથે ગરમ કરવાનું છે, બરાબર. મોટે ભાગે અહીંયા તમે લખી શકો ગરમ પાણી એટલે કે વોર્મ વોટર ઉમેરવાનું છે. ગરમ એટલે એકદમ ઉકળતું નથી. હવે અહીંયા આગળ આપણે નીચા તાપમાને પ્રક્રિયા કરે છે. વોર્મ નો મતલબ એ સમજી લો કે અહીંયા આપણે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ એટલે ઠંડુ વાતાવરણ છે, તો એને તમે રૂમ ટેમ્પરેચર લઈ આવો એટલે ધીમે ધીમે સેજ ગરમ થશે અને એની હારે સતત પ્રક્રિયા થઈને ફિનોલ બની જશે. આ રીતે પણ તમે ફિનોલ બનાવી શકો. તો આ 4 પદ્ધતિઓ છે એ આપણે ફિનોલના ઉત્પાદનની જોઈ, બરાબર. હવે ફરી પાછું એક વધારાની પદ્ધતિ છે એ પણ તમને કરાવી દઉં છું. આ પણ ઘણી વખત પૂછાય તો એ ધ્યાનમાં રાખજો. એ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક માટે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક માટે
હવે માનો કે ફિનોલ તમારે બનાવવો છે અને એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં, તો શું કરવું પડશે? તો કે તમારે લેવો પડશે પહેલા તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવો પડશે. હવે ફિનોલ બનાવવો હોય તો શું કરશું? તો કે સિમ્પલ આપણે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે ઈ પાછો શેમાંથી બનાવશું? તો કે ક્લોરોબેન્ઝીનમાંથી. ક્લોરોબેન્ઝીન છે એમાંથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવાનું. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને છે કેવી રીતે એ યાદ હોવું જોઈએ. તો ભાઈ મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરો. પ્રક્રિયા કોની હારે કરવાની છે? અહીંયા આગળ તમે આમે લખી શકો, મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરો. એટલે આમાં શું થાય? તો કે આ પ્રક્રિયા આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કાર્બન અને હેલોજનની વચ્ચે મેગ્નેશિયમ આવી જાય એટલે આપણને અહીંયા આગળ Mg અને એની આગળ Cl- આ પ્રકારની નિપજ મળશે. આને કેવું હોય તો ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ કહીશું. ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, બરાબર. આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનું સૂત્ર શું લખીએ છીએ? તો કે RMgX, પણ અહીંયા R નો મતલબ આલ્કાઇલ એવો નથી કરવાનો. આલ્કાઇલ ને બદલે એરાઇલ લઈ શકાય, એટલે આવું હોઈ શકે. ARMgX આને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કહેવાય. અહીંયા આપણે આ એરાઇલ ભાગ લીધેલો છે, બરાબર. સમજ આવશે. આ એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તરીકે વર્તી શકે. આમાં પણ મેગ્નેશિયમ ઉપર ધન વીજભાર છે અને કાર્બન છે એ ઋણ વીજભારિત છે. બેન્ઝીનનો કાર્બન છે એકદમ ઋણ વીજભારિત છે, એને પ્રોટોનની જરૂર છે, એને ધન વીજભારની જરૂર છે. તો હવે એ આપણે કેમ મળશે? તો કે સિમ્પલ આની પ્રક્રિયા છે એ પાછી કરવાની 1O2 આવે. હવાની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે શું થાય? આ આપણે યાદ હોય તો આલ્કોહોલની બનાવટમાં જે રીત તમને કરાવી હતી સેમ એ જ રીત છે. આલ્કોહોલની બનાવટમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી જે એક્સ્ટ્રા મેથડ કરાવી હતી એમાં આપણે આનો ઉપયોગ કર્યો તો આમાં શું થશે? તો ઓક્સિજન વચ્ચે આવી જશે ફરી પાછું આની જેમ. એટલે આમાંથી નિપજ આપણને શું મળશે? તો કે આ પ્રમાણે તમે લખી શકો. શું થશે? તો કે અહીંયા ઓક્સિજન, મેગ્નેશિયમ અને ક્લોરીન આવું થશે. 1 ઓક્સિજન એટલે એક જ ઓક્સિજન ઉમેરવાનું છે. અને હવે આમાંથી તમારે ફિનોલ બનાવવો તો જો યાદ કરો, ફિનોલ બનાવવાની નજીક પહોંચી ગયા છે. આમાં હવે શું કરશું? તો કે જળ વિભાજન કરો, બરાબર. જળ વિભાજન કરવાનું છે, પાણી ઉમેરવાનું છે. ક્યાં ઉમેરાશે? તો કે અહીંયા આગળ આ બંધ છે, આ બાજુ H+ અને આ બાજુ OH-. એટલે આપણને શું મળશે? તો કે નિપજ તરીકે ફિનોલ અને ઓલી બાજુથી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ક્લોરાઇડ આ પ્રકારની નિપજ મળશે. આ રીતે પણ તમે ફિનોલ બનાવી શકો. આ બધી ટેક્સ્ટબુકમાં તમને ક્યાંય જોવા નહીં મળે, પણ યાદ રાખવી ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ પૂછી શકે, બરાબર. તો આ થઈ ફિનોલના ઉત્પાદનની પદ્ધતિઓ. માત્ર સમીકરણો યાદ રાખવાના છે મિત્રો, બરાબર. જો સમજીને યાદ રાખશો તો બહુ આરામથી તમે યાદ રાખી શકશો. પ્લસ ખાસ મહત્વની વસ્તુ યાદ રાખવાની છે આપણે કે ડાવ પદ્ધતિમાં કઈ મુશ્કેલી પડે છે અને મુશ્કેલીનું નિવારણ કેવી રીતે થાય છે. એ પણ અલગથી 2 માર્કના ક્વેશ્ચન તરીકે બોર્ડની અંદર પૂછાયેલા છે, એટલે યાદ રાખજો. એ પણ ક્યુમેન પદ્ધતિમાં આડપેદાશ કઈ મળે છે એ પણ ખબર હોવી જોઈએ કે પ્રોપેન એટલે કે એસિટોન આડપેદાશ તરીકે હોય, પણ એ આપણા માટે મુશ્કેલી રૂપ નથી, બરાબર. સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટમાંથી આપણે સૌથી પહેલી વખત ફિનોલ બનાવેલો એ પણ મગજમાં રાખવાનું, બરાબર. અને ડાયએઝોનિયમ ક્ષારમાંથી પણ બનાવી શકાય છે અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી પણ બનાવી શકાય. 5 પદ્ધતિઓ છે. એમાં મિકેનિઝમ આપણે સમજવાની જરૂર નથી, એટલે આપણે જરૂર આપતો નથી. સમજવાની કોઈ જરૂર નથી. માત્ર સમીકરણો યાદ રાખજો, પદ્ધતિઓ યાદ રાખજો, બરાબર. અને એની જે ખાસ મહત્વની બાબતો છે એ યાદ રાખજો, બરાબર. અહીંયા આગળ ફિનોલની બનાવવાની બધી પદ્ધતિઓ છે એ પૂરી થાય છે, બરાબર. આજનું સેશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલા સેશનમાં હવે આપણે આલ્કોહોલ અને ફિનોલ છે એના ભૌતિક ગુણધર્મો વિશે જોઈશું. આવજો મિત્રો.